નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી વી ટેકર નું જે વર્ગીકરણ હતું એની સૌ પ્રથમ સૃષ્ટિ એટલે કે મોનેરા સૃષ્ટિ વિશે. ત્યાં આપણે જોયું કે વી ટેકરે સમગ્ર જે જીવ સૃષ્ટિ છે એમાંથી જેટલા પણ આદિકોષ કેન્દ્રીય સજીવો હતા એમનું સંકલન કરીને એમનો સમાવેશ એમણે મોનેરા સૃષ્ટિમાં કરેલો છે. મોનેરા સૃષ્ટિ સિવાયની જે બાકીની ચાર સૃષ્ટિઓ વી ટેકરના વર્ગીકરણમાં જોવા મળે છે એ બધી જ સુકોષ કેન્દ્રી છે. એટલે કે હવેની બધી જ સૃષ્ટિઓમાં સુકોષ કેન્દ્રી કોષો ધરાવતા સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ અહીંયા આપણે જે બીજી સૃષ્ટિ જોવાની છે એટલે કે પ્રોટિસ્ટા સૃષ્ટિ જેની આપણે વાત આજે કરવા જઈ રહ્યા છે એ એવી છે કે જે સુકોષ કેન્દ્રીય છે. યાદ રાખો, સુકોષ કેન્દ્રી છે પરંતુ માત્ર એક જ કોષના બનેલા બધા જ સજીવોનો સમાવેશ એમાં કરવામાં આવ્યો છે. એટલે કે સુકોષ કેન્દ્રી અને એક કોષીય સજીવો એની અંદર સમાવેશિત છે. એટલે કે એ એક કોષી અને સુકોષ કેન્દ્રીય સજીવો ધરાવતી સૃષ્ટિ છે. આ સૃષ્ટિની સીમાઓ સારી રીતે સ્પષ્ટ નથી. ઓકે, આ વાક્ય આપણે થોડું સમજીએ. આની પછી જે સૃષ્ટિઓ આપણે જોશું એમાં એકદમ સ્પષ્ટતાથી તમે કહી શકશો કે ભાઈ આ ફૂગ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ છે કે વનસ્પતિ સૃષ્ટિ છે. પરંતુ અહીંયા આપણે એવું એકદમ સ્પષ્ટતાથી કહી શકતા નથી, કારણ કે આ સૃષ્ટિ બનાવવા માટે જે મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા છે એ કોમન છે. પહેલો મુદ્દો છે કે સુકોષ કેન્દ્રી હોવા જોઈએ અને બીજો છે એક કોષના બનેલા હોવા જોઈએ રિગાર્ડલેસ. એટલે કે એ વનસ્પતિ પ્રકારનો કોષ હોય, પ્રાણી પ્રકારનો હોય કે ફૂગ પ્રકારનો, એ ધ્યાનમાં નથી લેવાનું. ધ્યાનમાં શું લેવાનું છે? એક જ કોષનો બનેલો સજીવ છે. એટલે કે અહીંયા બધા જ પ્રકારના સજીવો, ત્રણ પ્રકારના સજીવો આ સૃષ્ટિમાં સમાવેશિત છે. એટલે જો આપણે વાત કરીએ કે આ સૃષ્ટિની સીમાઓ સ્પષ્ટ નથી, એનો અર્થ શું થાય? તો કે ધારો કે કોઈ એક કોષી લીલ છે, એક કોષી લીલ, તો એને તમે બે રીતે કહી શકો. કોઈ એમ કહી શકે કે એ પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા છે, એટલે કે એવા પ્રોટિસ્ટા કે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો બીજા વૈજ્ઞાનિક એ જ લીલ અથવા તો જે એક કોષી લીલ છે એને એ વનસ્પતિ તરીકે પણ ઓળખી શકે છે. એટલે તમે કોઈ ચોક્કસ પૂર્વક એવું નહીં કહી શકો કે આ સૃષ્ટિમાં આવા જ સજીવ, કારણ કે ઘણી બધી વિશાળતા એમાં જોવા મળે છે. ઘણા બધા એનો અભ્યાસ પણ આપણે હમણાં જોયું કે એને કેવી રીતે વર્ગો પાડવામાં આવે છે. અગત્યની બાબત એ છે કે મોટાભાગના સજીવો એ જલજ છે. આપણે જાણીએ છીએ કે જે એક કોષના બનેલા સજીવો હોય છે મોટા ભાગે પાણીમાં અથવા તો પાણીની ખૂબ નજીક હોય એવી જગ્યાઓમાં નિવાસ કરતા હોય છે. ઓકે, પ્રાણીઓ, વનસ્પતિઓ અને ફૂગ સાથે સંબંધ છે. એટલે અહીંયા ખાસ યાદ રાખજો, આ ત્રણ જે નામ અહીંયા તમે લખીને રાખો છો કે પ્રાણી છે, વનસ્પતિ છે અને ફૂગ છે, આ ત્રણ નામની સૃષ્ટિઓ આગળ છે. પણ યાદ રાખો કે આગળ જે સૃષ્ટિઓ છે, ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, એની અંદર એવા બધા જ સજીવો છે કે જે બહુકોષી છે. એટલે ખરેખર સજીવોના મેઇન ત્રણ પ્રકારો, જે ઉચ્ચ કક્ષાના સજીવો છે એમાં ત્રણ પ્રકારો આ જ છે: ફૂગ છે, વનસ્પતિ છે અને પ્રાણી છે. પણ એ ત્રણમાંથી જે એક કોષના સજીવો, એટલે કે એક કોષી ફૂગ, એક કોષી વનસ્પતિ અને એક કોષી પ્રાણી, એ બધા ભેગા કરીને એનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રોટિસ્ટાની અંદર. દરેક પ્રોટિસ્ટન એટલે કે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં જેટલા પણ સજીવોનો સમાવેશ કરવામાં આવે છે એ બધા સજીવોને આપણે પ્રોટિસ્ટન તરીકે ઓળખીએ છીએ. એ સુકોષ કેન્દ્રી હોવાને કારણે, સુકોષ કેન્દ્રી છે, યાદ રાખો. આની પહેલાની જે સૃષ્ટિ હતી એ આદિકોષ કેન્દ્રી હતી, પણ આ સૌ પ્રથમ સુકોષ કેન્દ્રી સૃષ્ટિ છે. એટલે કે દરેક પ્રોટિસ્ટન એ કોષકાય એટલે કે સજીવનો આખો જે દેહ છે એ અને એની અંદર કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓ ધરાવે છે. આ જે ત્રણ નામ તમે લખો છો, દેહ એટલે કે મૂળ કોષ પોતે, કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓ, એ સુકોષ કેન્દ્રી કોષોના લક્ષણો છે. જે કોષ હોય છે એની અંદર કોષ કેન્દ્રની હાજરી એટલે કે પટલયુક્ત કોષ કેન્દ્ર અને એની અંદર નાની અંગિકાઓ, ગોલ્ગિકાય છે, તારા કેન્દ્ર છે, રિબોઝોમ છે, આવી બધી જે અંગિકાઓ છે એ આદિ કોષ કેન્દ્રી કોષોમાં જોવા મળતી નથી, પરંતુ અહીંયા એ આપણને હાજર જોવા મળે છે. એમાંથી અમુક પ્રોટિસ્ટા એવા છે જેમાં કશા ધરાવે છે અને કેટલાકમાં પક્ષમો હાજર છે. મોટાભાગે એવું બને છે કે કશા અને પક્ષમો એક સાથે હોતા નથી કોઈ એક સજીવમાં અથવા તો કોઈ એક કોષ, પરંતુ પ્રોટિસ્ટામાં સમાવેલા જે સજીવો છે એમાંથી અમુક પાસે કશા છે અને અમુક પાસે પક્ષમો હાજર હોય છે.
અલિંગી પ્રજનન તેમજ એકબીજાના કોષીય જોડાણ કે ફલિતાંડ નિર્માણની પ્રક્રિયા દ્વારા લિંગી પ્રજનન કરે છે. મોટાભાગના સજીવો અલિંગી પ્રજનન કરે છે. આપણે આગળ પણ વાત કરી કે એક કોષીય સજીવો જ્યાં સુધી હોય છે, મોટાભાગે એમની અંદર પ્રજનનની પદ્ધતિનો મેઇન પ્રકાર હોય છે ભાજન, એટલે કે સમભાજન વડે એ વિભાજન પામીને એકમાંથી નવા સજીવો ઉત્પન્ન કરતા હોય છે. પરંતુ અહીંયા આપણે વાત એ કરી કે પ્રોટિસ્ટામાં સમાવેશિત જે સજીવો છે એમાંથી કેટલાક એવા છે કે જે બે સજીવો અથવા તો બે કોષો એક જ કોષના બનેલા છે સજીવો, એટલે એ એકબીજા સાથે સંયુગ્મનની પદ્ધતિથી જોડાય છે, ફલિતાંડનું પણ નિર્માણ કરે છે અને એમાંથી નવી સંતતિને જન્મ આપે. એવી રીતે એ લિંગી પ્રજનન પણ અમુક સજીવો કરતા હોય છે. અહીંયા આપણે જોઈએ કે પ્રોટિસ્ટા જે છે એને ફરી પાછા અલગ અલગ વિભાગોમાં વહેંચી દેવામાં આવે છે. તો એની અંદર સૌ પ્રથમ વિભાગ આપણે જે જોવાનો છે એ છે ક્રાઇસોફાઇટ્સ. તો ક્રાઇસોફાઇટ્સ નામનો જે વિભાગ આપણે જોઈએ છીએ કે એનો જે સૃષ્ટિ છે એની અંદર પેટા વિભાગો જે પાડવામાં આવ્યા છે, ઉપસૃષ્ટિ તરીકે પણ તમે એને ગણી શકો છો. એની અંદર બે પ્રકારના સજીવોનો સમાવેશ કરવામાં આવે છે, એક છે ડાયટમ્સ અને એક છે ડેસ્મિડ્સ. ડેસ્મિડ્સ માટે શબ્દ વપરાય છે સોનેરી લીલ, ગોલ્ડન આલ્ગી જેને કહેવામાં આવે છે. તો આવા બે પ્રકારના સજીવોનો સમાવેશ ડાયટમ્સ અને ડેસ્મિડ એ બંને આ ક્રાઇસોફાઇટ્સ ઉપસૃષ્ટિ એટલે કે વિભાગની અંદર સમાવેશ કરવામાં આવે છે. મોટાભાગે આપણે એનું નિવાસસ્થાન જોઈએ તો મીઠા પાણીમાં અને દરિયાઈ પર્યાવરણમાં જોવા મળે છે. ભૂમિ ઉપર એનું પ્રમાણ ઓછું હોય છે, મોટાભાગે પાણીમાં છે. મીઠા પાણીમાં પણ થઈ શકે છે અને દરિયા એટલે કે ખારા પાણીની અંદર પણ એ થઈ શકે છે. એવા સૂક્ષ્મ સજીવો છે કે જે પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો. ઓકે, પ્લવકો એટલે શું? પાણીમાં તરે છે. પણ યાદ રાખજો, તરવું અને વહેવું એમાં ફરક છે. માછલી પાણીમાં તરે છે પણ એ પોતે પોતાના મીન પક્ષોના પ્રવાહ વડે તરે છે, એટલે કે તરવામાં એ પોતે જવાબદાર છે. પરંતુ અહીંયા જે તરવાની વાત આપણે કરીએ છીએ કે નિષ્ક્રિય રીતે તરે છે, એટલે શું? પાણીનો પ્રવાહ જે બાજુ જાય એ બાજુ પોતે વહી જાય છે, પાણીની સાથે સાથે પોતે તરવાની ક્ષમતા ધરાવતા નથી. એની અંદરથી ઘણા બધા એવા છે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે. બધા પ્રકાશ સંશ્લેષણ નથી કરતા, અમુક સજીવો એમાંથી પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. ડાયટમ્સ જે છે, જે આપણે વાત કરીએ છીએ, ક્રાઇસોફાઇટ્સ ની અંદર બે પ્રકારના સજીવોની વાત કરીએ છીએ, ડાયટમ્સ અને ડેસ્મિડ. તો એમાંથી જે ડાયટમ્સ હોય છે એની અંદર સાબુના બોક્સની જેમ બંધ બેસતા પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે કોષ દિવાલ આવેલી છે. આ વાક્ય ઉપરથી ઘણી વખત પ્રશ્નો પૂછાય છે. સાબુના બોક્સ જે હોય છે, દાખલા તરીકે એક આખા બોક્સની અંદર નાના નાના સાબુ ફિટ કર્યા હોય તો દરેક સાબુનો પોતાનું કવર છે અને આખા બોક્સનું પણ કવર છે, બધા પાછા એકબીજા સાથે ફિટ થતા હોય છે. એવી રીતે જોડાયેલી કોષ દિવાલ, કવચ જેવી કોષ દિવાલ આવેલી હોય છે અને એ દિવાલો જે છે સિલિકા, રેતી જેવા પદાર્થોની બનેલી છે, સિલિકાની બનેલી છે અને એનાથી જકડાયેલી હોયથી અને એ જનરલી નાશ પામતી નથી, એટલે કે અવિનાશી છે. મોટાભાગે ડાયટમ્સ પોતે મરી જશે પરંતુ એની ફરતેની જે દિવાલો છે એ દિવાલો એમના પડી રહેશે, કારણ કે રેતીની છે. જો યાદ રાખજો, અવિઘટનીય પદાર્થ છે. જે સજીવોના કોષોની ફરતે જે કોષ દિવાલ આવેલી હોય એ સેલ્યુલોઝ કે એવા કોઈ પદાર્થની બનેલી હોય તો એ જૈવ વિઘટની છે, એટલે સજીવ મૃત્યુ પામે પછી થોડા ટાઈમમાં એનું વિઘટન થઈ જાય. પરંતુ અહીંયા આપણે જેની વાત કરીએ છીએ, ડાયટમ્સની કોષ દિવાલો સિલિકા દ્રવ્યથી છે, એના વડે જોડાયેલી છે, એટલે એ અવિનાશી છે, એનું વિઘટન થતું નથી. એનું પરિણામ શું આવે છે? તો કે દરિયાઈ નિવાસ સ્થાનોમાં અથવા તો મીઠા પાણીના કિનારે જ્યાં હજારોની સંખ્યામાં ડાયટમ્સ વિકાસ પામતા હોય, એમની લાઈફ ટૂંકી હોય છે, એટલે જ્યારે બધા મૃત્યુ પામે છે ત્યારે અંદરના ડાયટમ્સ મૃત્યુ પામે, પરંતુ એની ફરતેની જે દિવાલ છે કે જે સિલિકાની બનેલી છે એ એમનામ પડી રહે છે. સિલિકા વાળો બહુ મોટો જથ્થો ત્યાં તૈયાર થઈ જાય છે અને એના માટે શબ્દ વપરાય છે ડાયટોમેસિયસ પૃથ્વી, એટલે કે ડાયટોમેસિયસ અર્થ, એટલે કે એ સપાટી જે છે ત્યાં સિલિકાનો કવચનો જથ્થો બહુ મોટો પડી રહે છે અને એ સિલિકા એકદમ સૂક્ષ્મ કોષોની દિવાલની ફરતે હોવાથી એનો ઉપયોગ પણ અહીંયા આપણે કરીએ છીએ કે રેતીવાળી હોવાને કારણે કોઈ વસ્તુને ચકચકિત, આપણે તમને ખબર છે કે વાસણોને સાફ ને બધું કરવું હોય તો ધૂળથી સાફ કરીએ તો એ ચળકાટ આવે, ઉપરનો કાટ ને બધું નીકળી જાય. તો આ રેતી એ એવી ચમકતી વસ્તુઓને ચકચકિત કરવામાં વપરાય છે. એટલું જ નહીં પણ તેલ અને ચાસણીના ગાળણમાં પણ વપરાય છે, ફિલ્ટ્રેશન કરવામાં વપરાય છે. ગરણી હોય છે એમાં એ રેતી ભરી દેવાની અને પછી ઉપરથી પીલેલું તેલ અથવા ચાસણી નાખવામાં આવે તો એની અંદર જે કચરો હશે બધો રેતીની વચ્ચે ફસાઈ જશે, નીચેથી એકદમ પ્યોર તેલ તમને ઝરીને પ્રાપ્ત થતું હોય છે. એટલે કે એની અંદર
એ જોવા મળે છે. અહીંયાથી પણ ખૂબ પ્રશ્નો પૂછાયેલા છે. મહાસાગરો જે હોય છે એની અંદર મુખ્ય ઉત્પાદકો તરીકે ડાયટમ્સ જોવા મળે છે, જે પ્રકાશ સંશ્લેષી. એટલે આપણે કે ઘણા બધા પ્રકાશ સંશ્લેષી છે. તો મહાસાગરો કે જ્યાં ઊંડે તળિયે ખૂબ ઓછો પ્રકાશ પહોંચે છે, એટલે ત્યાં બહુ મોટી વનસ્પતિઓ વિકાસ પામતી નથી, પરંતુ આવા ડાયટમ્સ ત્યાં જોવા મળે છે. અને એ ડાયટમ્સ ને એ મહાસાગરોની અંદર બહુ મેઇન ઉત્પાદકો છે, એટલે કે ત્યાંના જે સજીવો છે, એટલે પ્લેન્કટોન છે, બધા પ્લવકો છે. તો આ જે પ્લવકો છે એને ખાઈને પ્રાણી પ્લવકો જીવતા હોય છે. એ પ્રાણી પ્લવકોને ખાઈને નાની માછલીઓ જીવતી હોય છે, એમાંથી મોટી માછલી. એવી રીતે આખું દરિયાનું નિવસન તંત્ર કામ કરતું હોય છે. પ્રોટિસ્ટાની અંદર જે બીજો વિભાગ આપણે જોવાનો છે એ છે ડાયનોફ્લેજેલેટ્સ. ઓકે, એના નામની અંદર ઘણું બધું છુપાયેલું છે. ફ્લેજેલા એટલે કશા અને ડાય એટલે બે. એના આધારે પણ આપણે અહીંયા એ સમજવાનું થશે. તો જોઈએ કે મુખ્યત્વે દરિયાઈ અને પ્રકાશ સંશ્લેષી સજીવો છે. દરિયામાં રહે છે, એટલે કે મીઠા. જો અહીંયા કમ્પેરિઝન ખાસ જોજો કે આ જે છે મીઠા પાણીમાં અને દરિયાઈ દરિયામાં બંને જગ્યાએ છે. આ મુખ્યત્વે દરિયાઈ છે અને એ મોટા ભાગના પ્રકાશ સંશ્લેષી છે. અહીંયા એમ લખ્યું છે કે ઘણા પ્રકાશ સંશ્લેષી, એટલે કે બધા નથી પણ ઘણા બધા છે. જ્યારે અહીંયા મુખ્યત્વે દરિયામાં પણ રહે છે અને પ્રકાશ સંશ્લેષી પણ હોય છે. એની અંદર જુદા જુદા પ્રકારના રંજક દ્રવ્યો છે અને એને કારણે એના રંગ પણ ઘણા બધા જોવા મળે છે. જેમ કે પીળા હોય છે, લીલા છે, બદામી, વાદળી, લાલ. આ બધા જ જોજો 1, 2, 3, 4 અને 5 રંગના ડાયનોફ્લેજેલેટ્સ જોવા મળે છે. પીળા છે, લીલા, બદામી, વાદળી અને લાલ રંગના ડાયટમ્સ જોવા મળતા હોય છે. એવી કોષ દિવાલે હોય છે કે જેમાં બહારની સપાટી ઉપર સેલ્યુલોઝની અક્કડ તકતીઓ આવે છે. એની ઉપર સેલ્યુલોઝની જે તકતી છે એ ફિટ થયેલી છે, એકદમ બંધ બેસતી અને ચુસ્ત રીતે જોડાયેલી તકતીઓ એની કોષ દિવાલ ઉપર આવેલી હોય છે. મોટા ભાગના એવા છે કે જે બે કશાઓ ધરાવે છે. બે કશાઓ છે, એમાંથી એક એવી હોય છે જે આયામ એટલે કે ઊભી જોડાયેલી હોય છે, અને બીજી જે છે દિવાલની તકતીઓની વચ્ચે ખાંચમાં આડી છે. એટલે તમારે આમ જોવું હોય તો એ આમ હોય છે, એક ઊભી છે, અને આ જેની કોષ દિવાલ હોય છે એની ખાંચમાં આ રીતે આડી હોય છે. એટલે કે બંને કશાઓ એકબીજા સાથે કાટખૂણે, એક ઊભી હોય છે અને એક જે તકતીઓ છે એની ખાંચની અંદર ફિટ થયેલી આડી, આવી બે કશાઓ ધરાવતી હોય છે. એટલે કે બે કશાઓમાંથી એક ઊભી હોય છે અને એક આડી જોવા મળતી હોય છે. એટલે બે કશાઓ, અને એના જ કારણે એને અહીંયા નામ આપવામાં આવ્યું છે ડાયનોફ્લેજેલેટ્સ. હવે આપણે એના બીજા લક્ષણો જોઈએ તો રાતા રંગના એટલે કે લાલ કલરના જે ડાયનોફ્લેજેલેટ્સ જોવા મળે છે, કે જેને સામાન્ય રીતે એનું એક એક્ઝામ્પલ છે એ છે ગોનિયાલેક્સ. ગોનિયાલેક્સ જે છે એ લાલ કલરના જે હોય છે ડાયનોફ્લેજેલેટ્સ, એનો એક સજીવ છે, એનું એક્ઝામ્પલ છે. એ ખૂબ જ ત્વરિત રીતે બહુગુણનના તબક્કામાં, એટલે કે બહુ મોટી માત્રામાં એને જ્યારે અનુકૂળ સંજોગો મળે છે ત્યારે એક સાથે ખૂબ જ એનું બહુગુણન એટલે કે મલ્ટિપ્લિકેશન થવા મળે છે. અને એને કારણે એ લાલ કલરના હોવાને કારણે શું થાય છે કે દરિયાનો જે આગળનો ભાગ હોય છે ત્યાં એકદમ લાલ રંગ પથરાઈ ગયો હોય એવું લાગે છે. જ્યારે ભરતી આવે છે ત્યારે લાલ રંગ આગળ આવે છે, અને જ્યારે ઓટ જાય ત્યારે એ લાલ રંગ ફરી પાછો દરિયામાં ઊંડે જતો રહે છે. અને એટલા માટે એને કહેવામાં આવે છે રતાશ પડતી ભરતી અને ઓટ. રેડ ટાઇડ્સ, ટાઇડ્સ એટલે દરિયાના મોજા, તો રેડ ટાઇડ્સ એટલે કે લાલ કલરની ભરતી અને ઓટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને એની એક આકૃતિ જોવા બતાવવામાં આવી છે. પણ થાય છે કેવું કે આવા જે સજીવો છે બહુ મોટી માત્રામાં એમાંથી જે એના ઉત્સર્ગ દ્રવ્યો અને એના ઝેરી પદાર્થોનો જે સ્ત્રાવ થાય છે દરિયાની અંદર, જેમ જેમ એનું પ્રમાણ વધતું જાય છે એને કારણે દરિયામાં જે સજીવો રહેતા હોય છે, ખાસ કરીને બધા માછલી એવા બધા જે દરિયાઈ સજીવો હોય છે એના માટે હાનિકારક નીવડે છે. અને એ ઝેરની અસરથી ઘણી બધી આવી માછલી જેવા સજીવો એ મૃત્યુ પણ પામતા જોવા મળતા હોય છે. ત્યારબાદ એનો જે પ્રકાર આપણે જોઈએ છે જે સૃષ્ટિ પ્રોટિસ્ટા આપણે જોઈ રહ્યા છીએ એની અંદર એનો જે ત્રીજો વિભાગ આપણે જોઈએ છે એ છે યુગ્લિનોઇડ્સ. યુગ્લિનાથી તમે બધા સારી રીતે પરિચિત છો. યુગ્લિના એક કોષી જે પ્રાણી છે એના નામ ઉપરથી આ ઉપસૃષ્ટિ અથવા તો વિભાગનું નામ આપવામાં આવ્યું છે યુગ્લિનોઇડ્સ. તો મોટાભાગે સ્થગિત પાણીમાં જોવા મળે છે. ઓકે, સ્થગિત પાણી એટલે શું? પાણીના એનું જે પ્રવાહ છે એને આધારે આપણે ઘણા બધા પ્રકારો પાડીએ છીએ. દાખલા તરીકે સૌથી પહેલા તમે જુઓ તો પાણીના બે પ્રકાર, મીઠું પાણી અને ખારું પાણી. મીઠું પાણી પણ બે પ્રકારનું છે, સ્થગિત પાણી અને વહેતું, સ્ટેગ્નન્ટ વોટર અને રનિંગ વોટર. તો નદી છે, ઝરણા છે, એમાં બધું વહેતું પાણી હોય છે, મીઠું છે પણ વહેતું છે. તો બીજી બાજુ
જે તળાવ છે, સરોવર છે, એ બધાની અંદર મીઠું પાણી છે, જમા થયેલું છે અને સ્થગિત પાણી છે. તો આ યુગ્લિનોઇડ્સ જેવા જે સજીવો છે એ મોટાભાગે સ્થગિત પાણીની અંદર જોવા મળે છે. ખૂબ જ અગત્યનું એનું લક્ષણ. આવા જે મુદ્દાઓ છે ને એમાંથી જ મોટાભાગે પ્રશ્નો ડાયવર્ટ કરીને પૂછાતા હોય છે. આ વિભાગના સજીવો એ એવા છે કે જે કોષ દિવાલને બદલે, એમની ફરતે કોષ દિવાલ હોવાને બદલે એક પ્રોટીન યુક્ત આવરણ ધરાવે છે કે જેને છાદી તરીકે ઓળખવામાં છે. યાદ રાખજો, આ આવરણ એનું નામ આપવામાં આવ્યું છે છાદી. અને એ છાદી પ્રોટીન યુક્ત છે અને એને કારણે એ સજીવ વળી શકે એવો એનો શરીર, એનો દેહ બની જાય છે. પ્રોટીન વાળું આવરણ છે અને એને કારણે થોડી ઘણી ફ્લેક્સિબિલિટી, થોડુંક વળી શકે એવું એનું શરીર બની જાય છે. એમની પાસે પણ બે કશાઓ છે, એક ટૂંકી હોય છે અને એક લાંબી હોય છે. યાદ રાખજો, આની પહેલા આપણે વિભાગ જોયો ડાયનોફ્લેજેલેટ્સ, એની પાસે પણ બે કશાઓ છે. એની કશાઓમાં અને આની કશાઓમાં બેઝિક જે વાત આપણે યાદ રાખવાની છે આ છે કે એની અંદર કશાઓમાંથી એક ઊભી અને આડી એ રીતે કાટખૂણે છે. જ્યારે અહીંયા જે ડિફરન્સ છે એ છે કે એમાંથી એક ટૂંકી છે અને બીજી લાંબી છે. પોષણની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો આ એવા સજીવો છે કે જ્યારે સૂર્યપ્રકાશ હાજર હોય છે. યાદ રાખજો, પોષણની આ વિશેષતા કે જ્યારે એને સૂર્યપ્રકાશ હાજર હોય છે એવા સમયે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે. પ્રકાશ સંશ્લેષણ કરે છે અને પોતે પોતાનો ખોરાક બનાવી શકે છે. પરંતુ જ્યારે સૂર્યપ્રકાશનો અભાવ હોય, એટલે કે જ્યારે સૂર્યપ્રકાશ મળતો નથી, એવા સમયે ખૂબ જ નાના સૂક્ષ્મ જીવોનું ભક્ષણ કરીને પણ એ પોતાનું જીવન ટકાવી રાખે છે. એટલે કે એકદમ સૂક્ષ્મ સજીવોને ખાઈને એ પોતાનું જીવન ટકાવી રાખે છે. યુગ્લિનોઇડ્સની અંદર રંજક દ્રવ્યો જે હોય છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હાજર હોય એવા જ રંજક દ્રવ્યો સાથે એકરૂપ છે. યાદ રાખો કે પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવો હોય એટલે એમની પાસે ક્લોરોફિલ એ હોય છે. બીજી બાબત આપણે જોઈએ તો કે એમાં જે બીજા દ્રવ્યો જોવા મળે છે એમાં મોટાભાગની ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે ક્લોરોફિલ બી. ક્લોરોફિલ એ ઉપરાંત જે બીજું છે એ છે ક્લોરોફિલ બી. ઉચ્ચ કક્ષાની વનસ્પતિ સિવાયના જે બીજા નીચલી કક્ષાના જે સજીવો છે કે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે એમની અંદર પણ ક્લોરોફિલ એ તો છે જ, પણ સાથે સાથે બીજા તત્વો તરીકે ક્લોરોફિલ બી હોવાને બદલે ક્લોરોફિલ સી, ડી કે કોઈ અન્ય પ્રકાર જોવા મળે છે. પરંતુ યુગ્લિનોઇડ્સની અંદર જે રંજક દ્રવ્યો જોવા મળે છે એમાં ખાસ કરીને એ ક્લોરોફિલની સાથે જે અન્ય રંજક દ્રવ્યો હાજર હોય વનસ્પતિની અંદર એવા રંજક દ્રવ્યો પણ આ યુગ્લિનોઇડ્સ પ્રકારના સજીવોની અંદર હાજર જોવા મળે છે. તો એ જે વાત છે એ આપણે કરીએ છીએ યુગ્લિનોઇડ્સ. ત્યાર પછી આપણે જે વિભાગ સમજવાનો છે એ છે સ્લાઇમ મોલ્ડ્સ. ઓકે, સ્લાઇમ મોલ્ડ એ એવા સજીવો છે કે જે મૃતોપજીવી આદિજીવો છે. ઓકે, હાલમાં જો આપણે વાત કરીએ તો મૃતોપજીવી તરીકે આપણે નામ લઈએ છીએ ફૂગનું, પરંતુ અહીંયા જે વાત આપણે કરીએ છીએ ફૂગના પૂર્વજો આદિજીવો છે મૃતોપજીવી. તમે જાણો છો કે મોટાભાગની ફૂગ મૃતોપજીવી છે, કેટલીક પરોપજીવી છે, પરંતુ વૈજ્ઞાનિકો સ્પષ્ટ રીતે એવું માને છે કે હાલમાં જે ઉચ્ચ કક્ષાની ફૂગ બધી જોવા મળે છે એમનો ઉદ્ભવ આવી સ્લાઇમ મોલ્ડ્સ પ્રકારના સજીવોમાંથી થયેલો છે. એટલા માટે આપણે એને આદિજીવો તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિના પાંદડાઓ અથવા તો સળતી શાખાઓ એની સાથે દેહ પ્રસારે છે, એટલે એની ઉપર છવાઈ જાય છે અને એમાંથી શોષણ કરીને અથવા તો એમાંથી ખોરાક મેળવીને એ પોતાનું જીવન જીવતા હોય છે. એ દ્રવ્યોને ખાય છે અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવવાની જે ટેકનિક છે એ એમની અંદર જોવા મળતી હોય છે. ઓકે, જ્યારે અનુકૂળ પરિસ્થિતિ અમને મળે છે, અનુકૂળ પરિસ્થિતિ મોટાભાગે પાણી અને ખોરાકના સંદર્ભમાં હોય છે. પૂરતા પ્રમાણમાં એ પાણી અને ખોરાક મળે એના માટે એ પરિસ્થિતિ એ આવા સજીવો માટે અનુકૂળ પરિસ્થિતિ તરીકે ઓળખાય છે. તો જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યારે એ પ્લાઝ્મોડિયમ નામનું સ્વરૂપ બનાવે છે. એકત્રિત થઈને પ્લાઝ્મોડિયમ શબ્દ બે વખત તમારે લેવામાં આવશે. એક વખત પ્રજીવના સંદર્ભમાં છે કે જે મેલેરિયા કરે છે. તમને જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે એમાં પ્લાઝ્મોડિયમ શબ્દ કયા સંદર્ભમાં છે એ ખાસ યાદ રાખવું પડશે તમારે. સ્લાઇમ મોલ્ડ્સ અથવા તો પ્રોટિસ્ટાના સંદર્ભમાં જો આપણે જોઈએ અથવા તો એની લંબાઈ કે એના સંદર્ભમાં પૂછાય તો પ્લાઝ્મોડિયમ જે એકત્રિત થયેલું સ્વરૂપ છે એ છે. અને રોગોના સંદર્ભમાં હોય અથવા તો કયો રોગ થાય છે અને એવા બધા હોય કે મનુષ્યમાં એના તબક્કામાં બધું તમે 12મા ધોરણમાં થોડું ભણવાના છો પ્લાઝ્મોડિયમ વિશે, પણ જો એ હોય તો એ રોગકારકના સંદર્ભમાં છે. અહીંયા આપણે જોશું કે આ જે સ્લાઇમ મોલ્ડ છે ભેગા થઈ જાય છે, એકત્રિત થાય છે
અનુકૂળ પરિસ્થિતિમાં અને બહુ અમુક ફૂટ લંબાઈનું એક સ્ટ્રક્ચર બનાવી નાખે છે, બહુ લાંબુ છે, અને એ પ્લાઝ્મોડિયમ બનાવે છે. જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય, અનુકૂળ પરિસ્થિતિ એટલે શું, પાણીને બધું યોગ્ય મળે છે, પરંતુ જ્યારે એને થોડી ખરાબ પરિસ્થિતિ એટલે કે પાણીનો અભાવ હોય અથવા તેવું બધું હોય, એવા સમયે એ પ્લાઝ્મોડિયમનું વિભેદન થાય છે. વિભેદન થાય એટલે શું કે એ ધીરે ધીરે પોતાના અંદર નવા નવા સ્વરૂપો બનાવે છે. મૂળ જે રચના હતી એનાથી થોડી જુદી પડે છે અને એની ટોચના, આખું જે અહીંયા લખ્યું આપણે કે ઘણા બધા ફૂટ લાંબી આ રચના બને છે, તો એની ટોચના ભાગે નાના નાના બીજાણુ ઉત્પન્ન કરે છે. આ બીજાણુ છે ટકી શકે છે, ઓછા પાણીમાં પણ પોતાનું જીવન ટકાવે છે, પડી રહેશે. એટલે આ સુકાઈ જશે, એ સુકાઈ જશે પ્લાઝ્મોડિયમ, એટલે કે મૂળ જે સ્લાઇમ બોર્ડ છે એ નાશ પામશે, પરંતુ નાશ પામતા પહેલા નાના નાના કણો એ ઉત્પન્ન કરી નાખશે ફળકાય નામની રચનાની અંદર. આ જે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય છે એમાં આખું લાંબી જે પ્લાઝ્મોડિયમ છે એની ટોચ ઉપર એક નાની પ્યાલા જેવી રચના બને છે, અને પ્યાલાની અંદર નાના નાના એકદમ સૂક્ષ્મ કણો બની જાય છે. બાકીનું આખું સ્ટ્રક્ચર નાશ પામે, પાણીના અભાવમાં સુકાઈ જશે, પરંતુ આ જે નાના બીજાણુઓ બન્યા છે એ પડ્યા રહેશે, એને બહુ પાણીની જરૂર હોતી નથી. એટલે જ્યાં સુધી પાણી પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી એમના એ પોતાનું જીવન ટકાવી રાખે છે. પછી જ્યારે પાણી પ્રાપ્ત થશે ત્યારે એ પાણી મળવાની સાથે જ એ બીજાણુઓ વિકાસ પામવાનું શરૂ કરે છે. આ જે બીજાણુ હોય છે એ સાચી દિવાલો ધરાવે છે, કે એની અંદર દિવાલો આવેલી હોય છે અને ખૂબ જ પ્રતિકારકતા દેખાવે છે. પ્રતિકારકતા એટલે શું, તો કે પાણીનો ગમે એટલો અભાવ હોય તો પણ એ પોતાનું જીવન ટકાવી રાખવા માટે સક્ષમ બને છે, એ ટકી શકે છે. પાણી વગર એમનો નાશ થઈ જતો નથી. વિપરીત પરિસ્થિતિમાં પ્રોટિસ્ટા જે વિભાગ છે એની અંદર ત્યારબાદ એટલે કે પાંચમો જે ઉપસૃષ્ટિ અથવા તો વિભાગ આપણે જે સમજવાનો છે એ છે પ્રજીવો. સામાન્ય રીતે જો આપણે જોઈએ તો પ્રજીવ એક સમુદાય તરીકે પ્રાણી સૃષ્ટિમાં સમાવવામાં આવતો હોય છે, પરંતુ અહીંયા આપણે જોવાનું છે કે પ્રાણી સૃષ્ટિનો જે પ્રથમ સમુદાય તરીકે જેની ગણના પહેલા થતી હતી એને આપણે અહીંયા મૂકીએ છીએ સૌથી જે વીટેકરની જે બીજી સૃષ્ટિ છે પ્રોટિસ્ટા, એની અંદર તો પ્રજીવો છે એ બધા વિષમપોષી છે અને ભક્ષકો અથવા પરોપજીવી છે. બધા જ પ્રાણી સમપોષણ, એટલે કે જેમ પ્રાણીઓ વિષમપોષી ભક્ષકો છે એવી જ રીતે એ પ્રાણીઓના આદિ પૂર્વજો તરીકે હોવાને કારણે એ અહીંયા જોવા મળે છે. એ છે પ્રાણીઓના આદિ સંબંધીઓ, એટલે કે એવું માનવામાં આવે છે કે પ્રાણી સૃષ્ટિની શરૂઆત એ આવા પ્રજીવ સમુદાય અથવા તો પ્રજીવ પ્રકારના જે પ્રોટિસ્ટા છે એમાંથી થયેલી છે, કે ધીરે ધીરે એમાંથી ઉદ્વિકાસ પામીને અલગ અલગ પ્રકારના પ્રાણીઓ અસ્તિત્વમાં આવેલા હોય છે. એના પણ કેટલાક પ્રકારો અહીંયા આપણે સમજવાના આવે છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ અમીબા સમ પ્રોટોઝોન્સ. તો અમીબાથી તમે બધા પરિચિત છો. અમીબાને લગતા અથવા તો અમીબા જેવા જે પ્રોટોઝોઆ, જો પ્રજીવ જે છે એના માટે શબ્દ છે પ્રોટોઝોઆ, અને એની ઉપરથી અહીંયા લખ્યો છે પ્રોટોઝોન્સ. પ્રજીવ છે અને ઇંગ્લિશમાં એનું નામ છે પ્રોટોઝોઆ, એટલે અહીંયા બધે પ્રોટોઝોન્સ ઇંગ્લિશ શબ્દ વપરાય છે. અમીબા સમ પ્રજીવો એવું તમે ગુજરાતીમાં એને સમજવા માટે લઈ શકો છો. કેવા હોય છે બધા, તો કે સૌથી પહેલી વાત એ છે કે મીઠા પાણીની અંદર જોવા મળે છે, ખારા પાણીમાં જોવા મળે છે અને ભીની જમીનમાં, એટલે કે લગભગ બધા પ્રકારના નિવાસ સ્થળોમાં જોવા મળે છે, સૂકી જમીન સિવાય. જુઓ છો અહીંયા કે ભીની જમીનમાં હાજર છે, મીઠા પાણીમાં પણ હાજર છે અને ખારા એટલે કે દરિયાઈ પાણીની અંદર પણ એ હાજર આપણને જોવા મળે છે. ઓકે, અમીબાની અંદર જે પોષણ પદ્ધતિ તમે જાણો છો, જે 10મા ધોરણમાં પણ તમે ભણેલા છો, એ પ્રમાણે શિકાર તરફ ખસીને જે નાના નાના કણો છે, કોશિકા ભક્ષણ એવું તમે નામ આપેલું છે, તો એ ખોટા પગ પકડીને, ખોટા પગ જીવરસનો જે પ્રવાહ છે એના દ્વારા ખોટા પગ વડે એ પોતાનો શિકાર અથવા તો પોતાનો ખોરાક પકડી લેતા હોય છે. ખારા પાણીના સ્વરૂપો, અહીંયા આપણે જે વાત કરી છે કે મીઠા પાણીમાં, ખારા પાણીમાં અને ભીને જમીન, તો જે સજીવો તો જે આવા અમીબાસમ પ્રોટોઝોન્સ ખારા પાણીમાં જોવા મળે છે એમની સપાટી પર સિલિકા એટલે કે રેતી જેવા કણો એનું આવરણ જોવા મળતું હોય છે. અમુક પરોપજીવી છે, દાખલા તરીકે અમીબા અને એન્ટામીબા. ઓકે, એન્ટામીબા છે એની કેટલીક જાતિઓ એવી છે કે જે મોઢાની અંદર એક રોગ કરે છે જેને પાયોરિયા તરીકે ઓળખવામાં આવે છે. તો એ રોગ માટે જવાબદાર સજીવ એ આ પ્રોટોઝોન્સ પ્રકારનું છે. ખાસ કરીને લગભગ એન્ટામીબા ગિંગીવેલસ નામનો જે જાતિ છે એ આવા પાયોરિયા રોગ માટે જવાબદાર હોય છે.
પ્રજીવની અંદર પહેલો વિભાગ આપણે જોયો અમીબાસમ પ્રોટોઝોન્સ, બીજો વિભાગ આપણે જોયો છે કશાધારી પ્રોટોઝોન્સ. તો કશાઓ ધરાવે છે એટલા માટે જેનું નામ આપવામાં આવ્યું છે કશાધારી પ્રોટોઝોન્સ. મુક્તજીવી અથવા તો પરોપજીવી છે, ઘણા બધા છૂટા મુક્ત રીતે જીવે છે અને ઘણા બધા બીજા સજીવોની અંદરથી પોષણ મેળવતા હોય એવા પરોપજીવી તરીકે જીવતા હોય છે. કશાઓ ધરાવે છે અને એટલે જ એમનું નામ કશાધારી પ્રોટોઝોન્સ એવું નામ આપ્યું છે. પરોપજીવી સ્વરૂપો જે છે એ ખાસ અહીંયા યાદ રાખજો, અહીંથી પણ પ્રશ્ન પૂછાય છે. સ્લીપિંગ સિકનેસ એટલે કે ઊંઘવાની બીમારી એવું એક વિશિષ્ટ રોગ જે જોવા મળે છે એના માટે જવાબદાર છે. સ્લીપિંગ સિકનેસ માટે જવાબદાર છે. દાખલા તરીકે ટ્રાઇપેનોસોમા. તો ટ્રાઇપેનોસોમા જે પ્રજીવ છે એ આવા પ્રકારનું કશાધારી પ્રોટોઝોન્સની અંદર એનો સમાવેશ થાય છે. બીજો એનો જે પ્રકાર છે એ છે પક્ષ્મધારી પ્રોટોઝોન્સ. પક્ષ્મો પેરામિશમ વિશે તમે બહુ પહેલેથી જાણો છો એટલે તમને ખ્યાલ છે કે પેરામિશમની સપાટી પર જુદા જુદા પક્ષમો આવેલા હોય છે. જલજ પ્રાણીઓ છે એટલે કે પાણીમાં વસે છે. હજારોની સંખ્યામાં એની પાસે પક્ષમો આવેલા છે. અહીંયા જે આકૃતિ તમે આપણી બુક પ્રમાણે લીધેલી છે, પરંતુ જો તમે જુઓ તો એની સપાટી પર આવા અસંખ્ય પક્ષમો આપણને હાજર જોવા મળે છે. તમે બુકની અંદર દોર્યા પણ હશે નાના ધોરણોની અંદર, પણ આવા પક્ષમો હાજર હોય છે અને એ પક્ષમોને કારણે એ બધી બાજુ એ સક્રિય રીતે હલનચલન કરે છે. જો યાદ રાખજો, આની પર એક શબ્દ આપણે જોઈએ નિષ્ક્રિય રીતે તરતા હોય છે, અહીંયા શબ્દ આવે છે સક્રિય રીતે હલનચલન. એટલે શું? પક્ષમોના પ્રવાહને કારણે એ આગળ વધતા છે. પણ પક્ષમોની એક મર્યાદા છે, યાદ રાખજો, એ જે દિશામાં જાય છે એ જ દિશામાં આગળ વધે. જે કશા હોય છે એ બધી દિશામાં હલનચલન કરી શકે છે, પણ પક્ષમો કોઈ એક જ દિશામાં એ આગળ વધતા હોય છે. અન્નમાર્ગનું પોલાણ ધરાવે છે. ખૂબ જ સૂક્ષ્મ હોવા છતાં એની પાસે આવા અન્નમાર્ગમાં પોલાણ ધરાવે છે કે જે કોષની બહારની સપાટી, એક નાનકડો અમથો પોલાણ જેવો ભાગ છે કોષોની અંદર કે જે શરીરની બહાર ખુલે છે અને ખોરાક ગ્રહણ માટે એ કામ કરતું હોય છે. ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા જે પક્ષમો છે એના હલેસા જેવા સંકલિત હલનચલનને કારણે પાણીના પ્રવાહની સાથે સાથે ખોરાક અન્નમાર્ગની અંદર દાખલ થઈ જતો હોય છે. એકદમ સૂક્ષ્મ સજીવો છે એટલે એને બહુ મોટી ખોરાક અથવા તો મોટા શિકાર ખાવાના નથી, એકદમ એક જ કોષના બનેલા છે. પક્ષમોને કારણે પાણીનો પ્રવાહ સર્જાય, એ પાણી જે છે એ એના અન્નમાર્ગમાં દાખલ થાય ત્યારે પાણીમાં ઓગળેલો સૂક્ષ્મ કાર્બનિક પદાર્થ એ એના ખોરાક તરીકે એને મળી જતો હોય છે. એને બીજા પ્રાણીઓ જે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે એનો ખોરાક ચાવવાનું એવું બધું હોતું નથી. એક જ કોષ છે, ખૂબ જ સૂક્ષ્મ છે, એટલે પાણીનો જે પ્રવાહ અંદર દાખલ થાય છે એ પાણીના પ્રવાહમાં ઓગળેલો જે કાર્બનિક દ્રવ્યનો કચરો હોય એનો જ એ ખોરાક તરીકે ઉપયોગ કરી લેશે. દાખલા તરીકે પેરામિશિયમ કે જેના વિશે તમે જાણો છો. એનો જે છેલ્લો વિભાગ છે એ છે બીજાણુધારી પ્રોટોઝોન્સ. પહેલા હતા અમીબાસમ પ્રોટોઝોન, પછી જોઈએ આપણે કશાધારી પ્રોટોઝોન, પક્ષમધારી પ્રોટોઝોન અને બીજાણુધારી પ્રોટોઝોન. તો બીજાણુ ધરાવતા જે પ્રોટોઝોન્સ હોય છે એ વિવિધ પ્રકારના સજીવોનો સમાવેશ કરે છે કે જેમના જીવનચક્રમાં ચેપી બીજાણુઓ ધરાવે છે. એનું જીવનચક્ર હોય છે એમાં એક તબક્કો એવો હોય છે કે જેમાં એ બીજાણુ ઉત્પન્ન કરે છે કે જે ચેપી હોય છે અને અન્ય સજીવોને રોગ પણ કરી શકે એવા એ બીજાણુઓ હોય છે. દાખલા તરીકે પ્લાઝ્મોડિયમ. હવે થોડી વાર પહેલા આપણે સ્લાઇમ મોલ્ડની વાત જ્યારે કરતા હતા ત્યારે એમાં એનું એકત્રિત સ્વરૂપ હતું, યાદ રાખજો. સ્લાઇમ મોલ્ડ્સ ભેગા મળીને બનાવે છે, અમુક ફૂટ લાંબુ એ સ્વરૂપ હતું. અહીંયા આપણે પ્રજીવની વાત કરીએ છીએ, બીજાણુધારી પ્રજીવો જે છે પ્રોટોઝોન્સ, એમાં પણ એક એક્ઝામ્પલ છે કે જે પ્લાઝ્મોડિયમ છે એ પરોપજીવી કે જે મેલેરિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય છે. માનવ વસ્તીને ખૂબ જ હેરાન કરતો એવો આ રોગ છે મેલેરિયા, કે જે હજુ સુધી આપણને એનો પૂરેપૂરો જે અટકાવવાનો જે ઇલાજ છે એ મળ્યો નથી. મચ્છરને કારણે બધું ફેલાતું હોય છે. એનું જીવનચક્ર તમે ફરી પાછું 12મા ધોરણની અંદર ભણવાના છો. તો આવા પ્લાઝ્મોડિયમ જેવા જે સજીવો છે એ બીજાણુધારી પ્રોટોઝોન્સની અંદર એનો સમાવેશ કરવામાં આવતો હોય છે. તો અહીંયા આપણે જે વાત કરવાની છે કે આખી જે સૃષ્ટિ છે, પ્રોટિસ્ટા સૃષ્ટિ જે છે એની વાત આપણે કરી તો આ બધા જ વિભાગો અને એની અંદરના જે પેટા વિભાગો છે એના વડે બનેલી આ વીટેકરની બીજી સૃષ્ટિ પ્રોટિસ્ટા, એની બાકીની સૃષ્ટિ જે છે એના વિશેની ચર્ચા આપણે પછીના લેક્ચર્સની અંદર કરીશું.